પ્રશ્ન નંબર 13 પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા પહેલું શોધવાનું છે અવિભાજ્ય સંખ્યા, બીજું છે 2 અને 6 ની વચ્ચેની સંખ્યા અને ત્રીજું છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો। પાસું એટલે તમે લૂડોની રમત રમતા હશો એમાં પેલું વ્હાઇટ કલરનું પાસા એમાં 1 થી 6 નંબર હોય છે એટલે આપણે ટોટલ પ્રયત્નો 1 2 3 4 5 અને 6 સુધીની સંખ્યા આવે એટલે ટોટલ કુલ પરિણામ કેટલા મળે? કુલ પરિણામ 6 મળશે। હવે કીધું છે અવિભાજ્ય સંખ્યા। હવે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ કહેવાય? જો 1 છે એ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય, એટલે 2 3 અને 5 એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા। અવિભાજ્ય સંખ્યા એટલે એક પોતે અને બીજો એનો અવયવ 1 એ સંખ્યા પોતે અને 1 જેના 2 જ અવયવ હોય એને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા। તો એ 2 છે 3 છે અને 5 અવિભાજ્ય સંખ્યા બરાબર 2 3 અને 5 ટોટલ કેટલી થઈ? 3 થઈ, 1 2 ને 3 અને કુલ કેટલા પરિણામ છે? 6। એટલે આપણે લખીશું P ઓફ A બરાબર 3/6, 1 તેરી 3 અને 2 તેરી 6 એટલે 1/2। હવે બીજી છે 2 અને 6 ની વચ્ચેની સંખ્યાની સંભાવના। 2 અને 6 ની વચ્ચે સંખ્યા આવશે 3 4 અને 5 વચ્ચેની કીધી છે, એવું નથી કીધું 2 અને 6 થી સંખ્યા 1 2 ને 3 થશે। ટોટલ સંખ્યા કેટલી થઈ? 3 અને કુલ કેટલી છે આપણી પાસે? P ઓફ B બરાબર 3 આવી અને ટોટલ પરિણામ 6 એટલે થશે 1/2। આનો જવાબ પણ શું આવશે? 1/2। હવે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના। અયુગ્મ એટલે કાલે આપણે દાખલો કર્યો તેમાં જોયું તો અયુગ્મ એટલે એકી સંખ્યા। એકી સંખ્યા આવશે 1, અયુગ્મ સંખ્યા 1 3 અને 5 કેટલી મળે? 1 2 ને 3 અયુગ્મ સંખ્યા બરાબર 3। ટોટલ પરિણામ P ઓફ C બરાબર ટોટલ મોટા છે 6 અને આ કેટલી આવી? 3 એટલે 1/2 કેટલી આવી? 1/2। હવે 14મો દાખલો છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો આપણે ખબર છે પત્તા રમતા હોય તેમાં 4 હોય છે, એક કલર હોય છે, 2 હોય છે, કાળા કલર અને લાલ કલર। હવે લાલ રંગનો રાજા એટલે એવું નથી કીધું કે ચોકટનો રાજા કે લાલનો રાજા, લાલ રંગનું કીધું છે। લાલ રંગનો રાજા હોય એટલે 2 આવે પત્તા, કેટલા આવે? એક તો ચોકટનો આવે અને બીજો લાલનો, એટલે 2 રાજા થયા એટલે આવશે લાલ રંગના 2 રાજા હોય, 2 રાજા હોય। ટોટલ પરિણામ ટોટલ પત્તા કેટલા હોય? 52 એટલે P ઓફ A બરાબર 52 અને ટોટલ કેટલા? 2 રાજા હોય એટલે 1/26, 26 × 2 52। હવે બીજું કીધું છે મુખ મુદ્રાવાળું પત્તું। મુખ મુદ્રાવાળું પત્તું એટલે રાણી, બાદશાહ અને ઘોડો એ શું છે? મુખ મુદ્રાવાળા પત્તા છે। તો આપણે ગણીએ મુખ મુદ્રાવાળા ટોટલ કેટલા આવે? 3 ચોક 12, 3 હોય રાણી, રાજા અને ગુલામ, રાણી રાજા અને ગુલામ એ 3 થાય ને ટોટલ કેટલા હોય? 4 હોય એટલે 4 તેરી 12 પત્તા થયા। મુખ મુદ્રાવાળા ટોટલ કેટલા પત્તા થયા? 12 પત્તા થયા। એટલે P ઓફ B બરાબર 12/52 એટલે તે 12 × 12 કેટલા આવે? 3 ચોક 12 અને 13 ચોક 52
એટલે 3/13. એવી રીતે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું છે. શું કીધું છે? લાલ રંગનું. લાલ રંગનું મુખ મુદ્રાવાળા. લાલ રંગના કેટલા મુખ મુદ્રા હોય? લાલ અને ચોકટના રાજા, રાણી અને ગુલામ, એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ? લાલના 3 અને ચોકટના 3, એટલે ટોટલ થયા 6. લાલ રંગના મુખ મુદ્રાવાળા ટોટલ પત્તા કેટલા થયા? 6 થયા. એટલે આપણે લખીશું P of C બરાબર 6/52. હવે આપણે કરીએ 3 દૂ 6 અને 26 દૂ 52, એટલે 3/26. હવે લાલનો ગુલામ કીધું છે, લાલ રંગનો નથી કીધું. શું કીધું છે? લાલનો ગુલામ. તો લાલનો ગુલામ તો કેટલો આવે? એક જ આવે. એટલે લાલનો ગુલામ કેટલો હોય? એક જ પત્તું હોય ને લાલના ગુલામનું. એટલે આપણે લખીશું P of D બરાબર 1/52. હવે 5મું કીધું છે કાળીનું પત્તું. કાળા રંગનું નથી. શું કીધું છે? કાળીનું પત્તું. તો કાળીના પત્તા કેટલા હોય? અંદર 13 હોય. કેટલા હોય? 13 હોય. ટોટલ 13 પત્તા હોય. આપણે કહીએ P of E બરાબર 13/52. તો 13ના ઘડિયાનો 52 આવે. 13 + 52. હવે એવી રીતે ચોકટની રાણી મળવાની સંભાવના. હવે ચોકટની રાણી કેટલી હોય? એક જ હોય. એટલે ચોકટની રાણી બરાબર 1. હવે P of F બરાબર 1/52. હવે 15મો પ્રશ્ન છે. 5 ચોકટના પત્તા છે. દસો, ગુલામ, રાણી, રાજા, એકો. દસો, ગુલામ, રાણી, રાજા ને એકો. એ તમામ મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ટોટલ પત્તા કેટલા છે? 5 છે. એટલે કુલ પરિણામ કેટલા થશે? 5 થશે. કુલ પરિણામ બરાબર 5. પત્તું રાણીનું હશે તેની સંભાવના. હવે રાણી કેટલી છે? 1 છે કીધું છે. 5 ચોકટના પત્તા છે, એમાંથી દસો, ગુલામ, રાણી, રાજા ને એકો. રાણી કેટલી છે? 1. તો આપણે P of A બરાબર રાણી કેટલી આવશે? રાણી બરાબર 1. એટલે 1/5 આવશે. P of A બરાબર 1/5. હવે શું કીધું છે બીજું? જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એમાં પેલું કન્ડિશન કીધી છે એકો હોય. હવે રાણીને અલગ કાઢી જ નાખ્યું છે, આખું પત્તું કાઢી નાખ્યું. એટલે કુલ પરિણામ કેટલા મળશે આપણે અહીંયા? કુલ પરિણામ ટોટલ 5 હતા, એમાંથી રાણીને કાઢી દીધું એટલે ટોટલ પરિણામ કુલ પરિણામ 4 મળશે. હવે 4માંથી એકો કેટલો કીધું છે? 1. તો P of B બરાબર એકો તો એક જ હોય એટલે 1/4. હવે બીજી કીધું છે રાણી હોય તેની સંભાવના કેટલી? હવે રાણી તો કાઢી જ દીધી છે તો તેની સંભાવના કેટલી આવે? 0 આવે. કેમ? કે રાણી પત્તામાં છે જ નહીં. ખેંચેલું પત્તું રાણી હોય તેની સંભાવના 0 થાય. કેમ? એ તો તમે ગમે એટલા પત્તા ખેંચશો તો રાણી આવશે નહીં. કેમ? રાણી આપણે સાઈડમાં મૂકી દીધી છે. હવે 16મું છે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તેની સંભાવના શોધો.
હવે 12 ખામીવાળી એટલે ચાલતી ના હોય કંઈ બી એમાં ખામી હોય એવી પેન છે 132 સારી પેન છે એની સાથે ભળી ગઈ છે. બધી પેનો સરખી જ દેખાય છે, એમાં આપણે કહી ના શકીએ કે કઈ પેન ખરાબ છે ને કઈ પેન સારી છે. હવે એમાંથી શું કીધું છે, આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને કાઢવામાં આવેલી પેન ખામી રહિત એટલે કે સારી હોય તેની સંભાવના શોધવાની છે. તો પહેલા તો આપણે કુલ પરિણામ શોધી લઈએ. કુલ પરિણામ કેટલું આવશે? કુલ પરિણામ ખામીવાળી કેટલી છે? 12 છે, 12 અને સારી કેટલી છે? 132. તો ટોટલ કેટલી થશે? 144. 144. હવે આપણે કીધું છે પેન છે એ શું છે? પેન કેવી કીધી છે? કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય. ખામી રહિત કેટલી પેન છે? 132. તો P ઓફ A બરાબર 132/144. તો 11 અને 12 એટલે જવાબ આવશે 11/12. 11 ગુણ્યા 12 કરશો તો 132 થશે અને 12 ગુણ્યા 12 કરશો તો 144 થશે એટલે 11/12. હવે 17મું છે 20 વીજળીના ગોળાઓ 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. 20 ટોટલ કેટલા છે? 20 છે. એમાંથી 4 કેવા છે? ખામીયુક્ત એટલે કે બગડેલા અથવા તો ઉડી ગયેલા જે હોય એમાં જે ખામી હોય એમાંથી 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ખામીયુક્ત છે, આપણે ખામી રહિત 20 છે એમાંથી 4 કેવા છે? 4 ખામીવાળા ગોળા છે. હવે ખામી રહિત ગોળાની સંખ્યા શોધી હોય. ખામી રહિત ગોળાની સંખ્યા ટોટલ કેટલા છે? 20. એમાંથી 4 કેવા છે? ખામીવાળા. 20 માં 4 જશે એટલે 16. એટલે ખામી રહિત એટલે સારા ગોળાની સંખ્યા કેટલી આવશે? 16 આવશે. હવે આપણે અહીંયા કીધું છે એક ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના. ખામીયુક્ત કેટલા છે? 4. P ઓફ A બરાબર 4/20. એટલે ટોટલ કેટલા છે? 20 અને એમાંથી 4 ખામીયુક્ત. આપણે પેલું કીધું છે ખામીયુક્ત હોય તેની સંભાવના 1/5. 4 × 20. હવે બીજું છે ધારો કે એમાં જ છે બીજું. ધારો કે એક પ્રશ્ન એક આજે આપેલું છે કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવતો. હવે આ જે ગોળો કાઢી દીધો તો એમાંથી ખામીયુક્ત નથી પણ એને પાછો મૂકવામાં પણ આવતો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? અહીંયા ટોટલ કેટલા હતા? 20 હતા. એમાંથી એક કાઢી લીધો છે, એ આમાં પાછો મૂકવામાં આવતો નથી. જેમ આગળ આપણે રાણીવાળું જે પ્રશ્ન જોયો હતો એમાં જે રીતે રાણીનું પત્તું કાઢી લેવામાં આવે છે પછી પાછું મૂકવામાં આવતું નથી, એવી રીતે આમાં પણ એક ગોળો કાઢી લેવામાં આવે છે. એટલે ટોટલ હવે કેટલા થયા? કુલ પરિણામ કેટલા રહેશે? 19. કુલ પરિણામ કેમ? એક ગોળો કાઢી લેવામાં આવે છે એટલે 19. હવે બાકીના ગોળામાંથી હવે એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? અને આમાંથી બી કેટલા હતા? 16 હતા સારા ગોળા, તો એમાં બી ખામીયુક્ત અથવા તો ખામી રહિત હોય તેવા ગોળાની સંખ્યા કેટલી થશે? 16 હતી એની જગ્યાએ કેટલી આવશે? 15. કેમ?
એકમાંથી કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે કે કેવો છે? સારો છે, ખામી રહિત હોય. તેની સંખ્યા કેટલી થશે હવે? 15. હવે ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, આ ગોળાને ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? ખામી રહિત અથવા તો ખામીયુક્ત એક જ થાય. એટલે હવે આપણે શોધીશું ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના P of B બરાબર ટોટલ પરિણામ કેટલા છે? 19 અને 15. 15/19. હવે પ્રશ્ન નંબર 18. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી છે. ખોખામાં સંખ્યા લખેલી છે કેટલી? 1 થી 90 સુધીની. હવે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય. અહીંયા ટોટલ પરિણામ આપણે જોઈ લઈએ. 1 થી 90 એટલે કુલ પરિણામ કેટલા આવશે? પહેલા હંમેશા સંભાવનાના દાખલામાં કુલ પરિણામ શોધી લેવાનું, એટલે પછી તમારો જે દાખલો છે ઇઝી થઈ જશે. કુલ પરિણામ 90 છે. હવે 2 અંકની સંખ્યા, 2 અંક એટલે 1 2 3 એ 2 અંક ના કહેવાય. 10 11 12 એ બધા કેવા કહેવાય? 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થશે? 10. 2 અંકની સંખ્યા 10 11 અને છેક ક્યાં સુધી? 90 સુધી. 90 સુધી આવશે. હવે 90 માંથી આપણે 9 કાઢી દઈએ એટલે કેટલી સંખ્યા થાય? ટોટલ 81 થાય. 2 અંકની સંખ્યા બરાબર 81. હવે P of A બરાબર ટોટલ પરિણામ કેટલા છે? 90 અને આ કેટલા આવ્યા? 81. એટલે 9/10 એટલે 9 9 81 અને 9 દામ 90 એટલે 9/10. હવે બીજું કીધું છે પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જેનો વર્ગ આવતો હોય. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ આવે? એક તો 1 આવશે. પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 1. 2 નો વર્ગ 4, પછી 9 16 25 36 પછી 49 64 અને 81. ટોટલ 1 2 3 4 5 6 7 8 ને 9. પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી મળી? આપણે 9 મળી. હવે P of B બરાબર ટોટલ કેટલી હતી? 90. એમાંથી પૂર્ણ વર્ગ 9 તો 1/10. હવે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. હવે 1 થી 90 માં 5 વડે વિભાજ્ય હોય તો 5 10 15 20 એમ કરીને કેટલી આવશે? 90 સુધીની સંખ્યા આવશે. અને ટોટલ પરિણામ કેટલા મળશે? ટોટલ તો છે પણ સાનુકૂળ પરિણામ કેટલા મળશે? પરિણામ બરાબર 18. હવે P of C બરાબર સાનુકૂળ પરિણામ 18/90 એટલે 18/50. હવે છે પ્રશ્ન નંબર 19. એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલ અક્ષરો બતાવે છે. નોર્મલી પાસામાં શું હોય? ડોટ આપેલા હોય કાં તો નંબર આપેલા હોય. પણ આ બાળક પાસે એવો પાસો છે કે 6 સપાટીમાં આવી રીતે નંબર અક્ષરો આપેલા છે. A B C D E A. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો પાસા પર એક A મળે. હવે અહીંયા કુલ પરિણામ શોધી લઈએ. કુલ પરિણામ કેટલા મળશે? 6.
હવે એ મળે એ કેટલા છે? સાનુકૂળ પરિણામ 1 અને 2 વાર છે. હવે સાનુકૂળ પરિણામ બરાબર 2. આપણે ખબર સંભાવના P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે 1/3. હવે ડી મળે તેની સંભાવના કેટલી? ડી કેટલી વાર છે? 1 જ. તો સાનુકૂળ પરિણામ કેટલું આવશે? બરાબર 1. અને કુલ તો આપણે ખબર જ છે એટલે P ઓફ B બરાબર 1/6.